રાજકોટમાં મહિલા અનામત બિલ મુદ્દે પ્રતિક્રિયા સામે આવી છે। કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા વાઘેલા અને પ્રગતિ આહિરનું નિવેદન। દેશને પ્રથમ મહિલા પ્રધાનમંત્રી કોંગ્રેસે આપ્યા છે। કોંગ્રેસે મહિલાઓને મફત શિક્ષણ આપ્યું છે। ભાજપ બહેનોના સપના તોડી રહી છે। તાત્કાલિક બિલ પાસ કરવામાં આવે તો કોંગ્રેસ સાથે છે। 2023નું બિલ રજૂ કરવામાં આવે તો કોંગ્રેસ સાથે છે। તમિલનાડુમાં ઇલેક્શન ચાલે છે, બંગાળમાં ઇલેક્શન ચાલે છે અને એમનો ફાયદો લેવા માટે જો બિલ પાસ કરવામાં આવતું હોય તો વિપક્ષ કોઈ દિવસ સાથે નથી। એમાં વિપક્ષની માંગ છે કે તમે આ બિલને અત્યારે જ અમે એટલા માટે અત્યારે પણ સમર્થન આપવા માટે તૈયાર છે। જો તમે આ બિલને તાત્કાલિક રૂપે લાગુ કરો અને 33% જે મહિલાને અનામત આપવાની વાત છે એ અનામત આપો તો મહિલાઓને ખાલી બિલ પાસ કરી અને મહિલાઓના વોટ લઈ લેવા છે, પણ એ શરતો લાગુ કરી દીધી છે કે સીમાંકન થશે અને વસ્તી ગણતરી થશે પછી અમે આ બિલને લાગુ કરશું। જો ફરજિયાત 33% ઓબીસી, એસસી, એસટી અનામત દેવામાં આવે તો ફરજ